વડોદરામાં વડાપ્રધાનના બંદોબસ્તમાં ફરજ બજાવતા હોમગાર્ડનું હાર્ટ એટેકથી મોત નિપજતા હોમગાર્ડ જવાનોએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી હતી। વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન બંદોબસ્તમાં ફરજ બજાવી રહેલા એક હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી નિધન થતાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। કિશનવાડી વિસ્તારમાં ફરજ પર હાજર નીતેશ જારિયા નામના હોમગાર્ડ જવાન અચાનક ઢળી પડ્યા હતા। તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। આ ઘટનાને પગલે નીતેશ જારિયાના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો। તેમનો મૃતદેહ તેમના નિવાસસ્થાન લક્ષ્મીપુરા ગામ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં હોમગાર્ડ જવાનોએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી હતી। લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત સ્ટાફ પણ અંતિમયાત્રામાં જોડાયો હતો અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી। નીતેશ જારિયાની અંતિમ યાત્રામાં પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે અને યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે પણ જોડાયા હતા। તેમણે પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને દુઃખની આ ઘડીમાં તેમને હિંમત આપવાનો પ્રયાસ કર્યો હતો। આ દુઃખદ ઘટનાથી સમગ્ર લક્ષ્મીપુરા ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે।